આજે જાય છે અમે ઓલી સન્ડે માર્કેટ ભરાય છે ત્યાં ઓર્ગેનિક માર્કેટ જો માર્કેટમાં આવી ગયા છે ને ફૂલ ભીડ છે ચારે બાજુ. જો આ ફ્રીજનો કવર છે 220 અહીંયા છે. જો ગાર્ડનિંગ ટૂલ્સ પણ બધાય મળે છે. આ રોઝ પ્લાન્ટ છે અને એ છે ને એવા છે કે એક જ પ્લાન્ટમાં 2 કલરના 3 કલરના એ રીતે થાય છે. હવે કુંડાનો વારો લીધો છે, જોઈએ કેટલા કુંડા લેવાના છે. પાપડ છે, આ જાંબુના ચંગ છે, ઓર્ગેનિક છે, નેચરલ બ્રશ છે, લીમડાની ડાળખીમાંથી બનેલું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. તો આજે છે સન્ડે અને બધાય છે ઘરે. જેની તૈયાર થઈ ગઈ છે, આમની તૈયાર થઈ ગયા છે. અને આજે જાય છે અમે ઓલી સન્ડે માર્કેટ ભરાય છે ત્યાં ઓર્ગેનિક માર્કેટ, જ્યાં બધા પ્લાન્ટ્સ ને વેજીટેબલ્સ ને બધું મળે. ત્યાં ગયા રવિવારે ગયા હતા તો મજા આવી હતી. ને આજે જેની કે મારે આવવું જ છે, કે મારે એક પ્લાન્ટ મને ગમે ને એવો લેવો છે અને મારે વાવવું છે. જો સારું. અને કાલે મેં જે ઓલું ફ્લાવર બનાવ્યું હતું ને એ બતાવે છે. જો આવું બન્યું હતું મેરીગોલ્ડ. પણ એ રાતે સૂઈ ગઈ હતી ને એટલે ન બતાવ્યું. સરસ બનાવ્યું. ટિશ્યુ પેપર. હાલો થોડીક વાર પછી જાય માર્કેટે. તો નીકળી ગયા છે પપ્પા ત્રણેય. અને આનું એડ્રેસ પાછું કહીશ આજે ફરીથી. ઓલા વિડીયોમાં તો કીધું હતું પણ આજે પાછું કહીશ. જો આવી ગઈ માર્કેટ. જો માર્કેટમાં આવી ગયા છે ને ફૂલ ભીડ છે ચારે બાજુ. હાલો પહેલાં આપણે પ્લાન્ટ્સ જોઈ લઈએ. પ્લાન્ટ્સ નથી જોવાના ના, પહેલાં પ્લાન્ટ્સ જ જોઈ. જો આ ફ્રીજનો કવર છે 220 ને અહીંયા ખાનાય છે. ઘણી ડિઝાઇન છે. કોઈ લેવું હોય ને તો આવજો આ માર્કેટ. જો ગાર્ડનિંગ ટૂલ્સ પણ બધાય મળે છે. તો આપણી પાસે આ નથી, ઘણા ટાઈમથી લેવું હતું તો આ લઈ લઈ. આનો શું ભાવ કીધું? 130. 130નું છે આ. અને મોટાઈ છે એમાં. આના કંઈક 200 ઉપર ભાવ છે. શું છે? 200, આ 230. એ બેમાં પાછો ખર્ચ તો છે. આમાં આ કોટેડ આવે, હા. તમારી બરોબર. આ પાવડર કોટિંગ આવે. જો અહીંયા રોઝ પ્લાન્ટ છે અને એ છે ને એવા છે કે એક જ પ્લાન્ટમાં 2 કલરના 3 કલરના એ રીતે થાય છે. જો આ છે ને પ્લાન્ટ, તો એમાં આવો કલર છે અને યલો છે. બધા એવા મિક્સવાળા જ છે. જો આર્યાનામાં 3 કલર થાય અને એનો પ્રાઇસ છે 100 રૂપિયા. બધા ડબલવાળા જ છે. જો આનું શું છે? જો ઓલું છે ને એમાં પિંક અને રેડ છે. ઓલામાં એ પિંક અને યલો છે. આમાં જો વ્હાઈટ અને પિંક. એટલે એક જ પ્લાન્ટમાં તમારે 3 કલરના રોઝ મળી જાય. અને આવાય છે જો ડિઝાઇનવાળા થઈને. બહુ સરસ કહેવાય. આ એક પ્લાન્ટમાં આપણને 3 જાતના રોઝ મળી જાય. જો આ બધા છે ને વેજીટેબલ્સના રોપા છે. કાકડી, ટમેટા, મરચાં, ભીંડા બધાયના રોપા મળે.
મજા આવે તને શું લેવા આવી હે જેની શું લેવાનું મારે ફ્લાવર બધા આડા જ થાય આ એકદમ તીખું હવે કુંડાનો વારો લીધો છે જોઈએ કેટલા કુંડા લેવાના છે એની લઈને હું લઉં મેં કીધું આ બધા લેવાના હશે કેટલા લેવાના છે એક હું લઈશ ને એક હું લઈશ બધા લઈ લ્યો ને બધા લઈ જ્યાં પૈસા જો આ દવા છે પછી આ રીંગણાના છોડમાં અને એમાં ફૂલ ખરી જતા હોય ને તો આ ભાઈએ બનાવેલી છે એ સ્પ્રે છાંટો ને એટલે પછી નહીં ખરે અને 50 રૂપિયાની બોટલ છે અને પાણીની અંદર મિક્સ કરીને ઉપયોગ કરવાનો તો આપણે લઈએ કેમ કે રીંગણાનો રોપા કેતુના વાવ્યા છે તો ફૂલ ખરી જાય છે તો જોઈએ ને ભાઈ કહે છે કે પછી મને કહેજો એ પાછા ઉપયોગ કરીને કે શું રિઝલ્ટ આવ્યું છે ચાલો આ લઈએ આમ પાપડ છે આ જાંબુના ચંગ છે ગવાના ચંગ છે મેંગો સ્લાઈસ છે મેંગો જલેબી છે ઓર્ગેનિક છે બધું. હા બધું આમાંથી આ પ્રોસેસ હું જ કરું છું કંટલાનો બનાવું આ દાળ હું ને જેની છે ને શું લેવા જાય શું 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 ગ્લોઈંગ પાંડા એ રાતના ચમકે એમ ચલો જોઈએ તે આવી ગઈ છે જો શું કરી છે નેચરલ બ્રશ છે લીમડાની ડાળખીમાંથી બનેલું છે આ ઓર્ગેનિક જો જેની લીધું એ 50 રૂપિયાનું છે નાનું અને મોટાનો શું ભાવ છે મોટાના 50 જ છે ઘાસકો છે કલર એ ફૂડ કલર એ અને આ લીમડાનો કાચકો છે જો આ કાચકાનું શું છે જો જો આમની પાસે છે ને ગૌશાળામાં બનાવેલી બધી વસ્તુ ઓર્ગેનિક જ છે રાખડી છે જો રાખડી આ છાણ ને બધું ઔષધિ ને બધું મિક્સ કરીને બનાવેલી છે પછી આ ધૂપ માટેના છે કે એમાં બધું મિક્સ કરેલું હોય ધૂપની વસ્તુ છાણ સાથે આ બધું એ જ છે જો ગણપતિ દાદા પછી આ ધૂપ કરવા માટેના છે જો આ છાણમાંથી બનાવેલા આમાં ધૂપ કરી શકે જો આવું હોય આની અંદર બધું મિક્સ હોય ધૂપ માટેનું એટલે મચ્છર ન આવે અને ઓર્ગેનિક ઘી પણ રાખે છે ગાયનું શું ભાવ 2000નું કિલો 2000નો કિલો છે માર્કેટે જઈને આવતા રહ્યા અને કયા કયા રોપા લેવા જો બતાવું જેની લીધું છે 30 રૂપિયાનું પછી આ છે મધુમાલતી એ 30 રૂપિયાની અહીં પછી આ છે આનું નામ કાંઈ મને બહુ નથી યાદ પણ આ બોનસાઈ છે અને મસ્ત થાય એમાં પિંક ફૂલ થાય અને એ આવ્યું છે 100 રૂપિયાનું પછી આ છે કંઈક ચંપા ટાઈપ જ આવે એમાં વ્હાઈટ ફૂલ થાય અને આ આવ્યું 50 રૂપિયાનું અને આ ચંપો છે ને બારે વાવવા લીધો છે કે છાંયોય થાય અને પાન બહુ ખરે નહીં
અને સરસ ઝાડવું થાય છાયાવાળું. એટલે એ ચંપો લીધો ને 80 રૂપિયાનો આવ્યો. પછી આ કારેલાના રોપા, ભીંડાના, જો કેવીને બાટલો ઉપાડી લીધો, બાહુબલી. તો આ એ રોપા છે. અને ઓલા ટોલ્સ લીધા, જેને નચન વાવવાની ઉતાવળ છે એને આ કુંડું લેવડાવ્યું છે. એક એને લીધું ને એક મેં આ વાવવા લીધું છે. એટલા રોપા લીધા છે આજે. એ વાવવાના છે પણ અત્યારે તો નથી વાવવા. અત્યારે પાછું બહારે જવું છે. એક બીજી નર્સરી છે, વાવડી નર્સરી. ત્યાં છે ને કોઈ પણ રોપા લેવા હોય ને તો 5 રૂપિયાથી 15 રૂપિયા સુધીમાં મળી જાય. કોઈકે અમને કમેન્ટ કરી હતી અને અત્યારે એનો વિડીયો એક જોયો તો કીધું ચાલો જાય અહીંયા. કેમ કે અમારે બોરસલીનું ઝાડ લેવું છે કે બારે આંગણામાં વાવવું છે એટલા માટે. તો એ આ માર્કેટે તો ક્યાંય મળતું જ નથી. તો કીધું ચાલો ત્યાં જોવા જાય, જો મળે તો લઈ આવવી અને બીજું કાંઈ ગમે તો એ પણ લેતા આવવી. તો જાય છે, જોયું નથી ક્યારેય પણ અત્યારે જાય છે. તો એ હવે આગળના વિડીયોમાં જોવા મળશે. આજનો આ વિડીયો તો આપણે છે ને અહીંયા જ પૂરો કરશું. અને જો આવીને ઝાડવા વાવશું તો વિડીયો શૂટ કરીશું, નહીંતર અહીંયા જ આપણે વિડીયો પૂરો કરીએ છીએ. ચલો બાય. અને કાલનો વિડીયો જરૂર જોજો, એમાં એ નર્સરીનો આપણે વિડીયો બતાવીશું. હવે નર્સરીએ જઈને તો આવતા રહ્યા અને હવે ઝાડવા વાવી દઈએ. જે લાવ્યા છે ને અત્યારે ગયા હતા ત્યાંથી નહીં, બપોરે જે માર્કેટથી લાવ્યા ને એ ઝાડવા વાવી દે. અને અત્યારે તો આ નર્સરીએ ગયા ને તો શું થયું ને કે અમારે પાછું આવવું પડ્યું. એના માટે તમારે કાલનો વિડીયો જોવો પડશે, ખાસ જોજો કે કેવું થયું. તો અમારે ઘરે પાછું આવવું પડ્યું. તો અત્યારે તો હાલો એ જે સવારમાં ઝાડવા લાવવાની વાવી દઈ. એની કે હું પહેલાં મારું વાવી લઉં પછી તારું વાવજે તું. તો એ વાવી લઈ ગયેલા. આપણે નવા ટૂલ્સ લાવ્યા ને એનો ઉપયોગ કરશું, ખાતર નાખશું. એ પહેલાં એક ઝાડવું વાવી લઈને પછી બીજા વાવીએ. હાલો અહીંથી થોડીક પહેલાં કુંડામાં માટી નાખી દઈએ, કેમ કે માટી આપણે છે નહીં. આજ સવારે ગયા પણ પછી મોડું થઈ ગયું હતું તો લાવવા નહીં બહારથી. એટલે કુંડામાં કાંઈ વાવવું હોય તો ક્યારામાંથી જ લઈ લેવી પડે. અડધું કુંડું ભરી લે પહેલાં, પછી ઝાડવું મૂકી દેવાનું. તો થોડુંક ખાતર નાખજે અને પાછી થોડીક ઉપર માટી નાખવાની, એવી રીતે કરવું પડે. હવે થોડીક જ નાખજે, પછી ઝાડવું રહ્યું ને ઊંચું રહેશે, મૂળ એના ઉપર રહેશે. બસ હાલ એટલી. હાલો કોથળી કાઢો હવે. પછી આને તારે જ સાચવવું પડશે. તેલ લીધું છે ને, એમ કીધું ને કે હું જ રાખીશ. તારે રોજ એને પાણી આપવાનું, એની કેર કરવી પડશે તારે. વાગે નહીં હો, મૂળ તૂટવાનું છે. બસ હા મૂકી દે, વચ્ચો વચ્ચ મૂકજો. અને હવે એની ઉપર બીજી માટી નાખવાની. પહેલાં થોડુંક ખાતર નાખી દઉં. આ ખાતર છે જો, કોમ્પોસ્ટ. એ ઢોળાઈનું છે, જોજે. બહુ નથી નાખવાનું, થોડુંક જ નાખવાનું. જો ઝાડવું ભાંગીનું છે. બસ 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 બસ. એ કાંઈ કુંડું આખું નથી ભરી નાખવાનું. હજી આપણે બીજા ઝાડવામાં નાખવું છે. અને આને કાંઈ બહુ હજી જરૂર ન પડે. હવે એની ઉપર છે ને કુંડામાં થોડીક આટલે સુધી જગ્યા રહે ને એટલી રાખી અને આખી માટી ભરી નાખ. પાણી નાખી શકીએ ને એટલી જગ્યા રાખવાની.